અમદાવાદે તેનું પહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ દુબઈ ખાતે ખોલ્યું હતું અને એ કાર્યરત થઈ ગયું હતું 2026ના જાન્યુઆરીમાં અને ત્યાં MBAનો પ્રોગ્રામ પણ તેમને લોન્ચ કર્યો હતો. પરંતુ એમના જે 35 જેટલા સ્ટુડન્ટ્સ છે એ એના અભ્યાસના ભાગરૂપે યુરોપમાં હતા. પરંતુ જેવા ખાડી દેશોમાં યુદ્ધના સમાચાર આવ્યા અને દુબઈ ઉપર પણ હુમલાઓ વધ્યા એટલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને IIM અમદાવાદે નિર્ણય કર્યો કે તમામ વિદ્યાર્થીઓને હવે અમદાવાદના કેમ્પસમાં ખસેડવામાં આવશે અને બધા જ વિદ્યાર્થીઓ જે 35 વિદ્યાર્થીઓ પહેલી બેચના છે એને તમામને અહીંયા IIM અમદાવાદ ખાતે લઈ આવવામાં આવ્યા છે અને એમનો જે ફર્સ્ટ યર MBAનો પ્રોગ્રામ છે એને અહીંયા જ રહીને પૂરો કરશે એવી અત્યારની એક ગોઠવણ કરવામાં આવી છે. અને જ્યાં સુધી પરિસ્થિતિ યોગ્ય ન થાય ત્યાં સુધી એ કેમ્પસ ઉપર કોઈ વિદ્યાર્થી નહીં જાય, કારણ કે અત્યારે પરિસ્થિતિ તંગ છે અને હજુ પણ ઈરાન દ્વારા દુબઈના એરપોર્ટ અને અલગ અલગ વિસ્તારોમાં હુમલા ચાલુ જ રાખ્યા છે. તો આ જ બાબતને ધ્યાનમાં રાખી અને IIM અમદાવાદે પોતાના પહેલા ઇન્ટરનેશનલ સેન્ટર કે જે દુબઈમાં કાર્યરત થયું છે એમના બધા જ વિદ્યાર્થીઓને IIM અમદાવાદના કેમ્પસમાં શિફ્ટ કર્યા છે અને હવે તેઓ અહીંયા MBAનો અભ્યાસ પણ કરી રહ્યા છે.